તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શેભરના ગોગા મહારાજ મંદિરના ગેટ ઉપર અને અહીંયાથી આપણે એન્ટ્રી કરવાની છે. અંદર પ્રવેશ કર્યા બાદ મિત્રો તમને સામેની તરફ દેખાશે એક વિશાળ ગેટ અને ગેટના અંદર જ બોર્ડ મારેલું છે મિત્રો. અહીંયા તમે જે બસ દ્વારા પણ અહીંયા આવી શકો છો અને બસનું પૂરું ટાઈમ ટેબલ અહીંયા તમને બતાવવામાં આવેલું છે. જે વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો. તેની ઠીક બાજુમાં જ દોસ્તો અહીંયા ગોગા મહારાજનો પ્રસાદ અહીંયા વેચવામાં આવે છે, જેની પ્રાઇસ 40 રૂપિયા હોય છે, જે તમે જોઈ શકો છો. અહીંયા બારીમાંથી તમને મળી જશે. આ મંદિર દોસ્તો બીજા મંદિર કરતાં સાવ અલગ દેખાય છે, કારણ કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ મંદિર ઉપર ગોગા મહારાજની નાની નાની મૂર્તિઓ બનાવવામાં આવેલી છે, જે આ મંદિરને બીજા મંદિર કરતાં અલગ બનાવે છે અને જે ખૂબ જ સુંદર લાગી રહી છે. શેભરના ગોગા મહારાજના દર્શન કરવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી લાખો લોકો અહીંયા આવે છે અને નાગપાંચમના દિવસે અહીંયા ખૂબ જ મોટો મેળો ભરાય છે. આ મંદિર દોસ્તો ચારે તરફ ડુંગરોથી ઘેરાયેલું છે અને ખૂબ જ શાંત વાતાવરણમાં મંદિર આવેલું છે. તો તમે અહીંયા આવશો તો તમને એકદમ શાંતિથી ભગવાનના દર્શન થઈ જશે. અને મિત્રો, જો તમને પણ વિડીયોમાં ગોગા મહારાજના દર્શન થઈ ગયા હોય તો કમેન્ટમાં જય ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં. આ મંદિરની બાજુમાં જ દોસ્તો ઠીક સાઈડમાં નાનું એક બીજું મંદિર પણ આવેલું છે ગોગા મહારાજનું, જેના આપણે દર્શન તમને કરાવી રહ્યા.
ભોજન પ્રસાદ ફ્રીમાં મળે છે. તો તમે અહીંયા દર્શન કરવા માટે આવો છો ગોગા મહારાજના, તો અહીંયા જમવાનું અને પ્રસાદ લેવાનું ભૂલતા નહીં. અહીંયા દોસ્તો બાજુમાં જ નાગેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. તો ચાલો આપણે દર્શન કરવા માટે જઈએ નાગેશ્વર મહાદેવના મંદિરનું. જો તમે ગોગા મહારાજ અને મહાદેવના ભક્ત હોય તો તમારે અહીંયા એક વખત તો જરૂર આવવું જોઈએ, કારણ કે અહીંયાનું શાંત વાતાવરણ અને ચારે તરફથી ઘેરાયેલા ડુંગરો અને કુદરતી સૌંદર્યનો લાભ બીજે ક્યાંય તમને નહીં મળે. તો એક વખત જરૂરથી આ મંદિરની મુલાકાત લેજો. મિત્રો, અહીંયા નાગપંચમીના દિવસે ઘણી પબ્લિક આવતી હોવાથી મેળા જેવું દૃશ્ય સર્જાય છે, જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠાની બહુ પબ્લિક આવતી હોય છે. તમે જોઈ શકો છો દૃશ્યમાં બહુ ભીડ જોવા મળે છે. અહીંયા નાગપંચમીના દિવસે પબ્લિક બહુ ઉમળકાભેર અહીંયા આવતી હોય છે. આ જગ્યા એવી છે જો તમે ચોમાસા દરમિયાન આવો તો કુદરતી સૌંદર્ય બહુ તમને માણવા મળશે. આ સ્થળ બે ડુંગરની વચ્ચે આવેલું હોવાથી બહુ રમણીય લાગે છે. ચારે તરફ લીલોતરી છવાયેલી હોય છે.